કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેમેસ્ટ્રી બાય નિમેશ સર નામની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ધર્મેશ ચાવાલા કોમ્પ્યુટર વિષયના આપણે વિડીયો નિહાળ્યા જ હશે. પ્રકરણ 1નું પ્રેક્ટિકલ અને થિયરી આપે સૌએ જોયું જ હશે અને મારી ધારણા મુજબ તમે એનું પ્રેક્ટિકલ બી કર્યું હશે. પ્રકરણ 2નું પ્રેક્ટિકલ બી આપણે જોયું, એ બી તમે જોયું હશે અને તમે એની પર પ્રેક્ટિકલ કર્યું પણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 લાસ્ટ વિડીયોમાં મેં તમને જણાવેલું હતું કે આ ચેપ્ટરમાંથી 2 ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી એક છે CSS અને બીજું છે જાવાસ્ક્રિપ્ટ. ટોટલ 10 MCQ આ પાઠમાંથી નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, માર્ક કવર કરવા માટેનો સૌથી બેસ્ટ અને સારામાં સારો લેસન હોય તો આ ચેપ્ટર છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં CSS શું છે અને જાવાસ્ક્રિપ્ટ શું છે એ બંનેનો ડિફરન્સ સમજીએ. મારા પ્રેક્ટિકલના રેકોર્ડિંગની અંદર, પ્રેક્ટિકલ લેક્ચરની અંદર તમે જોયું હશે કે CSS શું કહેવાય છે અને જાવાસ્ક્રિપ્ટ શું કહેવાય છે, પણ ફરી એક વખત આપણે તેને રિપીટેશન કરી લઈએ. તો CSSનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે તમારી વેબસાઇટ જે છે એ વેબસાઇટની અંદર તમે કોઈ ટેગ પર્ટિક્યુલર યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે CSSની અંદર તમે H1 નામનો ટેગને યુઝ કરો છો અને એ H1 ટેગને તમારે બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, અંડરલાઇન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે HTMLની અંદર H1 ટેગ આપણે જો ઉપયોગ કરીશું તો બોલ્ડ કરવા માટે B ટેગ વપરાય, ઇટાલિક કરવા માટે I ટેગ વપરાય, અંડરલાઇન માટે U ટેગ વપરાય. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીનીએ કે વિદ્યાર્થીએ H1 ટેગ આખી વેબસાઇટમાં 30 વાર યુઝ કર્યો છે. તો જો વિચારજો, હવે 30 વખત એ ટેગ યુઝ થયો હોય તો 30 વખત એને બોલ્ડ કરવા માટે B ટેગ યુઝ કરવો પડે, ઇટાલિક કરવા માટે I ટેગ યુઝ કરવો પડે, અંડરલાઇન માટે U ટેગ યુઝ કરવો પડે. ખાલી વિચારજો કે 30 વખત આ ક્રિયા કરવાની આવે તો આપણી પાસે મજૂરીનું કામ વધી જાય. તો ખાસ ધ્યાન રાખજો, આપણે CSSનો ઉપયોગ કરીને આ કાર્ય એકદમ ઇઝી રીતે કરી શકીએ. તો CSS છે શું? તો કોઈ પણ ટેગને પહેલેથી કોઈ સ્ટાઇલ તમારે આપી દેવી છે અને એ સ્ટાઇલનો સમગ્ર વેબ પેજમાં તમારે ઉપયોગ કરવો છે. જ્યારે એ ટેગનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એ સ્ટાઇલ આવી જ જવી જોઈએ. તો એ સ્ટાઇલ બનાવવા માટેનો જે કન્સેપ્ટ છે ધેટ મીન્સ CSS. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તમને આ વિડીયો દ્વારા મેક્સિમમ પ્રયત્ન એવો કર્યો છે કે તમે ઇઝીલી પાઠને સમજી શકો. દરેક પાઠના MCQ પર આપણે ફટાફટ રીડિંગ કરીને જોવાના છીએ. દરેક પાઠના MCQ બી હું તમને સોલ્વ કરાવીશ, કારણ કે MCQ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને MCQ આવડશે તો જ તમે મેક્સ ટુ મેક્સ માર્ક કવર કરી શકશો. તો આપણે બીજા પાઠના બી આજે MCQ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું જેથી તમારા માર્ક્સ કવર થાય. હું પહેલાં ચોપડીના MCQ સોલ્વ કરાવીશ અને ધીમે ધીમે આપણે PDFના MCQ બી સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. તો ફટાફટ વધારે સમય નહીં લેતા આપણે મેઇન વસ્તુ છે CSS શું છે એ સમજાવ્યું છે. હવે જે જાવાસ્ક્રિપ્ટ એટલે શું કે તમે કોઈ ફોર્મ બનાવો છો અને એ ફોર્મની અંદર કંઈ વેલિડેશન ઉમેરવું છે. વેલિડેશન એટલે કે શરત. તો તમારે વેલિડેશન ઉમેરવું. દાખલા તરીકે તમે ફર્સ્ટ નેમ નામની ફિલ્ડ બનાવી છે અને ફર્સ્ટ નેમ નામની ફિલ્ડની અંદર તમારે વિગત ખોટી ભરાઈ ગઈ છે, તો એના માટેનો કોઈ મેસેજ તમારે દર્શાવવો છે. તો એના માટે શેનો ઉપયોગ થશે? જાવાસ્ક્રિપ્ટ. તો આ તમારી આખી બ્લુપ્રિન્ટ છે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, સૈદ્ધાંતિક એટલે કે થિયરી કેટલા માર્કનું પૂછાશે? 10 માર્કનું. પ્રાયોગિક કેટલા માર્કનું પૂછાશે? 8 માર્કનું. હવે જોઈ લઈએ આપણે
એનું થિયરીનો કન્સેપ્ટ. તો મેઇન વસ્તુ છે CSSનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, CSSની વાક્ય રચના રૂલ્સના નામે ઓળખાય છે અને રૂલ્સના કેટલા ભાગ પડે છે? 2. એક આવે છે સિલેક્ટર અને બીજું આવે છે ડિક્લેરેશન. એક આવે છે શું? સિલેક્ટર અને બીજું આવે છે ડિક્લેરેશન. તો કેવી રીતે? તો CSSનું ફૂલ ફોર્મ, આ એક સવાલ. બીજો સવાલ, શેનો ઉપયોગ કરીને બોર્ડની પરીક્ષામાં સવાલ નીકળે? હું MCQ તમને સમજાવતો જ જાઉં છું એટલે તમારા માઇન્ડમાં કમ્પ્લીટ સેટ થતું જ જશે. મારા વિડીયોની અંદર તમે જોશો ને તો MCQ પણ આવી જશે સવાલ દ્વારા. જેથી તમે કમ્પ્લીટ વિડીયો જોતા જશો ને તો કયા કયા સવાલ બોર્ડમાં પૂછાયેલા છે એ બી તમને ખ્યાલ આવી જશે. તો કદાચ સવાલ બોર્ડમાં આ હિસાબે પૂછાય, શેનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું હશે? CSS. અથવા સવાલ કંઈક આ રીતે પૂછી લઈ કે CSSનો ઉપયોગ વેબસાઇટમાં શું સ્પષ્ટ કરવા થાય છે? તો દર્શનીય ઘટકોની શૈલી. શૈલી શબ્દ આવે એટલે યાદ રાખવાનું સ્ટાઇલ. પણ કોઈ પર્ટિક્યુલર છોકરીનું નામ નથી. શૈલી મીન્સ સ્ટાઇલ. ખ્યાલ આવે છે ને? થોડાક બધા પ્રેઝન્ટ રહેજો, કારણ કે વિડીયો વસ્તુ કેવી છે, કંટાળા આવે ને, આઈજીની રીલ્સ જોવાનો મજા આવે, પણ એક વસ્તુ યાદ રાખજો કે 699 ને 599નું રિચાર્જ હોય કે 799નું રિચાર્જ હોય ને પર ડે 1.5 GB આપતા હોય ને, તો આપણે પ્લાનિંગ એવો જોઈએ કે પર ડે 1.5 GB કેવી રીતે પૂરું કરવું. જો 699 799 કે 899ના પ્લાનને આપણે એક દિવસમાં નથી છોડતા તો આ તો ફ્રી ઓફ કોસ્ટ છે. તો આનો ઉપયોગ કરજો, મારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ખાસ યાદ રાખજો નોટિફિકેશન ઓન રાખજો, કારણ કે હવે મારા વિડીયો રેગ્યુલર બધા જે આવે છે તે રેગ્યુલર આવતા રહેશે. બીજો પાર્ટ પૂરો થાય, ત્રીજો પાર્ટ, ચોથો પાર્ટ, બધા પાર્ટના ધીમે ધીમે કરીને બધા ટોપિક હું સમજાવી દઈશ વિથ MCQ. ઓકે, તો લખ્યું છે દસ્તાવેજને કેવી રીતે દર્શાવો તેની વિગતોને શું કહેવામાં આવે છે? સ્ટાઇલ. બોર્ડમાં સવાલ આ પૂછાયેલો છે. નીચેનામાંથી શેના દ્વારા, પરીક્ષામાં સવાલ આવી શકે પૂછાય, શેના દ્વારા જે તે ઘટકનો સ્ક્રીન પર દેખાવ નક્કી કરવામાં આવે છે? તો શેના દ્વારા? સ્ટાઇલ દ્વારા. સવાલ આ રીતે બી નીકળે. હવે સવાલ ધ્યાનથી સમજજો, હું બોલું બહુ ધ્યાનથી સમજજો આ સવાલ. હું સ્કૂલમાં જે ભણાવું છું એ સ્કૂલની અંદર મેં આ સવાલ મૂકેલો હતો અને મારા પેમ્પલેટમાં બી આ સવાલ છે. તમે ખાસ સમજજો સવાલ કેવી રીતે નીકળે છે. તમારી દ્રષ્ટિએ તમે આ સવાલ જો બનાવવા જાઓ તો તમે શું કરો ખબર? સ્ટાઇલ શીટનો ઉપયોગ કરવા માટેના ફાયદા કયા કયા છે? ઓપ્શન એમાં તમે આ લખી દો, ઓપ્શન બીમાં તમે આ લખી દો, ઓપ્શન સીમાં તમે આ લખી દો ને ઓપ્શન ડીમાં તમે લખી દો યસ શું? આપેલ તમામ. એટલે 90% ની 99% વિદ્યાર્થી બોલી દે આપેલ તમામ. બોર્ડવાળાએ MCQ ની પેટર્ન ચેન્જ કરીશ. A અને B અને આપેલ તમામ વાળા જે પ્રશ્ન છે ને એ ઘણા ઓછા રાખે છે. હવે આ સવાલ કેવી રીતે બનાવે? કારણ કે હું નેશનલ લેવલની જે એક્ઝામ આવે છે એ એક્ઝામનું જ્યારે હું પેપર સેટ કરતો હોઉં ત્યારે આવી જ પેટર્ન અમને યુઝ કરવાનો કહે છે. તો આ સવાલ કેવી રીતે બને? બહુ ધ્યાનથી સમજજો. સ્ટાઇલ શીટનો ઉપયોગ કરવાના ફાયદા નીચેનામાંથી કયા છે? ઓપ્શન A જેમાં 3 3 આપી દે. ઓકે, ઓપ્શન B આ 3માંથી 2 સાચા આપે, 1 ખોટું આપે. ઓપ્શન C 2 ખોટા આપે, 1 સાચું આપે. ઓપ્શન D 3 3 ખોટા આપી દે. હવે તમારો સમય ક્યાં બગડે તે જોજો. એક 4 ઓપ્શનના 3 3 ઓપ્શન વાંચવાના. ફરી એકવાર બોલું છું, ઓપ્શન A ની અંદર 3 3 એક સાચા આપી દે. ઓપ્શન B માં 2 સાચા આપે ને 1 ખોટું આપે. ઓપ્શન C માં પાછા 3 3 આપી દે, પણ 3માંથી 3 2 ખોટા 1 સાચું આપે ને ઓપ્શન D માં 3 3 ખોટા આપી દે. એટલે તમારે ટોટલી 12 વખત વાક્ય વાંચવું પડે. કેટલી વાર? 12 વખત. હવે પાછું તમને નીચે ઓપ્શન આપી દે. હવે જવાબ કેવી રીતે ટીક કરવાનો? ઓપ્શન A માત્ર A સાચું.
ઓપ્શન બી માત્ર બી અને સી સાચું, ઓપ્શન સી માત્ર સી અને ડી સાચું, ને ઓપ્શન ડી માત્ર એ અને ડી સાચું. તો આપણા માટે જવાબ શું આવ્યો? માત્ર એ સાચું. વિદ્યાર્થી મિત્રો ખાલી વિચારજો, આ રીતની પેટર્નના ખાલી 5 સવાલ નીકળ્યા ને, ખાલી 5 જ બોર્ડમાં, તો તમારી 95 માર્ક્સની ઇફેક્ટ એટલી ખરાબ થાય ને કે તમે ધારી બી નથી શકવાના. કારણ કે હવે MCQની પેટર્ન આ હિસાબે થઈ ગઈ. મેં તમને કીધું હું નેશનલ લેવલની જ્યારે પેપરનું સેટ કરવા જાઉં છું ત્યારે આ હિસાબે અમને પેટર્ન યુઝ કરવાનું કહે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારે પેટર્ન હવે આ હિસાબે વાપરવી પડશે ને સમજવી પડશે. JEEના વિદ્યાર્થીઓને તો સમજ પડતી જ હશે, નીટના વિદ્યાર્થીઓને ખબર પડતી જ હશે, પણ ખાસ કરીને કોમર્સવાળા જે વિદ્યાર્થી છે તેના માટે આવા સવાલનો બહુ સમજવાનો પ્રયત્ન કરજો. હવે વાક્ય શું લખ્યું છે તે જુઓ. સ્ટાઇલ સીનો ઉપયોગ કરવાના ફાયદા. એક તો નકલ ટાળી શકાય. મેં તમને પહેલું જ ઉદાહરણ આપ્યું કે એકનું એક કાર્ય વારંવાર કરવાનું હોય તે કરવું પડતું નથી. બીજું, વિવિધ સ્ટાઇલનો ઉપયોગ કરી શકે એક સાથે. ને ત્રીજું, સરળ જાળવણી કરી શકાય. જ્યારે યુઝ કરવું હોય ત્યારે તમે યુઝ કરી શકો. આ CSSના ફાયદા છે. એના પછીનો ટોપિક છે તે જુઓ. CSSની વાક્યતા. મેં હમણાં જ કીધું આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે. CSSની વાક્યતા કયા નામે ઓળખાય છે? રૂલ્સ. રૂલ્સના કેટલા ભાગ પડે છે? 2, સિલેક્ટર અને ડિક્લેરેશન. પરીક્ષામાં સવાલ ક્યારે પૂછાય? ઓપ્શન A એમાં બંને આપી દે, ઓપ્શન B કોઈ બીજા 2 આપી દે, ઓપ્શન C કોઈ બીજા 2 આપી દે, ઓપ્શન D કોઈ બીજા 2 આપી દે. હવે તમને જવાબ શું આવશે? ઓપ્શન A. તો યાદ રાખજો, સિલેક્ટર એટલે શું? જેના ઉપર તમે સ્ટાઇલ લાગુ પાડવાના છો તેને શું કહેવામાં આવશે? સિલેક્ટર. હવે એ સ્ટાઇલ તમે જે લાગુ પાડો છો એ કયા પ્રકારની છે એ શેમાં દર્શાવવામાં આવશે? ડિક્લેરેશનમાં. ફરી એક સવાલ બોલું છું. જેના ઉપર તમે સ્ટાઇલ લાગુ, અહીંયા કોની ઉપર સ્ટાઇલ લાગુ પાડવાના છે? H1 ઉપર. કઈ સ્ટાઇલ લાગુ પાડવાના છે? કલર. કયો કલર આપવાના છે? ગ્રીન. પાછું એવું નહીં બોલતા કયો કલર, પેલો અમારા છોકરા નાના હોય ને રમે કલર કલર કયો કલર, એવું નથી. હા, હસવાનું નહીં પાછું. H1 ટેગ ને કલર કયો રાખ્યો છે? ગ્રીન રાખ્યો છે. ઓકે, હવે ખાસ સમજો, આ એક જ વાક્યમાંથી 7 સવાલ નીકળે. કેટલા સવાલ નીકળે? 7. તમને એમ થયું કે આ સર કયા લેવલ પર વિચારે છે. આપણે 1 માર્ક્સ પણ જવા દેવો નથી. મારી તૈયારી 100માંથી 100ની છે. 85, 55, 60 માર્ક લાવવો હોય ને તો જય જલારામ છે જ, જય સ્વામિનારાયણ છે જ. કોઈ બી ભગવાનનું નામ લઈને તમે અમુક તો ટીક કરીને આવે જ છે. જ્યારે કશું નહીં આવે તો અબકડ, જે મનમાં બેઠું તે. ભગવાનનું નામ લઈને કરવું સારું છે, પણ પ્રયત્ન બી કરવો એટલો સારો છે. ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ, અહીંયા H1 કલર ગ્રીન. પહેલો સવાલ, આપેલા વિધાનમાં HTML ટેગ કયો છે? H1. પહેલો સવાલ. બીજો સવાલ, આપેલા વિધાનમાં કોના ઉપર સ્ટાઇલ લાગુ પાડવાની છે? જવાબ આવશે H1. ત્રીજો સવાલ, આપેલા વિધાનમાં સિલેક્ટર કોણ છે? તો H1. 3 સવાલ થયા. ચોથો સવાલ, આપેલા વિધાનમાં પ્રોપર્ટી કઈ છે? કલર. 5મો સવાલ, આપેલા વિધાનમાં વેલ્યુ કઈ છે? ગ્રીન. 5મો સવાલ. છઠ્ઠો સવાલ, ડિક્લેરેશન શેમાં દર્શાવવામાં આવે છે? છગડિયા કૌંસની અંદર. અને 7મો સવાલ, પ્રોપર્ટી અને વેલ્યુને દર્શાવવા માટે કઈ નિશાની વાપરવામાં આવે છે? જેમ. ફરી 7 સવાલ રિપીટ કરું છું. આપેલા વિધાનમાં સિલેક્ટર કોણ છે? યસ, વેરી ગુડ. કોણ? H1. બીજો સવાલ, આપેલા વિધાનમાં કોના ઉપર સ્ટાઇલ લાગુ પાડવાની છે? યસ, H1. આપેલા વિધાનમાં HTML ટેગ કયો છે? યસ, વેરી ગુડ, H1. H1ના 3 સવાલ થઈ ગયા. ચોથો સવાલ, આપેલા વિધાનમાં પ્રોપર્ટી કઈ છે? કલર. આપેલા વિધાનમાં વેલ્યુ કઈ છે? ગ્રીન. ડિક્લેરેશન વિભાગ શેમાં દર્શાવવામાં આવશે? છગડિયા કૌંસમાં. પ્રોપર્ટી અને વેલ્યુને અલગ કરવા માટે કઈ નિશાની વાપરવામાં આવશે? કોલન અથવા જેમ. આટલા 7 સવાલ આ એક જ લાટ પર નીકળે. તો યાદ રાખજો, પસંદગીકાર એટલે જેના પર શૈલી લાગુ પડવાની છે તે
એક કે વધુ ડિક્લેરેશન ગુણધર્મ અને કિંમત આવે છે. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે. CSSની વાક્યરચના સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. ચિહ્ન ખાસ રાખજો, જેમ અને છગડીયા કૌંસ. ઓકે, અલ્ટરનેટ કરીને આપી દે, વેલ્યુ પ્રોપર્ટી આપી દે, પ્રોપર્ટી અહીંયા આપી દે, સિલેક્ટર અંદર આપી દે. મીન્સ કે વર્ડને ટ્રાન્સફર કરીને તમને ગૂંચવે ઓપ્શનમાં. પણ ખાસ યાદ રાખજો. આઈ થિંક આ ટોપિકમાં બી તમને સમજણ પડી હશે. એના પછીનો ટોપિક છે આ, યાદ રાખજો, CSS ક્યારે વર્ક કરે. CSS બટન કયા ટૂલબાર પર આવેલું? આ સવાલ બી બોર્ડમાં પૂછાયો છે. તો CSS બટન કયા ટૂલબાર પર આવેલું છે? કમ્પોઝિશન ટૂલબાર પર. કયા ટૂલબાર પર છે? કમ્પોઝિશન. જેવું કમ્પોઝિશન ટૂલબાર પર તમે ક્લિક કરશો એટલે કયો ડાયલોગ બોક્સ ખુલશે? કયો ડાયલોગ બોક્સ ખુલશે? CSS સ્ટાઇલ શીટ્સ. ફરી એકવાર બોલું છું, CSS બટન કયા ટૂલબાર પર આવ્યું છે? કમ્પોઝિશન. કમ્પોઝિશન બટન પર CSS બટન ઉપર ક્લિક કરતા કયો ડાયલોગ બોક્સ ખુલશે? CSS સ્ટાઇલ શીટ. પણ હવે હું જે વાક્ય બોલું છું એ ધ્યાનથી સાંભળજો. CSS બટન ઉપર ક્લિક કરતા પહેલાં તમારે સૌથી પહેલું કાર્ય કરવાનું છે સેવ કરવાનું. જો તમે સેવ કર્યા વગર CSS બટન ઉપર ક્લિક કરશો તો કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? પેજ ટાઇટલ. અને સેવ કરીને CSS બટન ઉપર ક્લિક કરશો તો કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? CSS સ્ટાઇલ શીટ. તો બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાય કે CSS બટન અથવા CSS ક્યારે આપી શકાય છે? ઓપ્શન A સેવ કર્યા પહેલાં, ઓપ્શન B સેવ કર્યા બાદ, ઓપ્શન C A અને B બંને, ઓપ્શન D એક પણ નહીં. તો સેવ કર્યા બાદ. ઓકે, તો CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ આવી ગયો. કેટલી ટેબ આવશે? 7 સોરી, જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સ, બોક્સ, લિસ્ટ અને ઉરલ. હવે અહીંયા આવે છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ, જેના ઉપર તમે સ્ટાઇલ લાગુ પાડવા માંગો છો. આ સવાલ પૂછાયેલો છે. હું બધા સવાલ બોર્ડના બોલી જાઉં છું. જેના ઉપર તમે સ્ટાઇલ લાગુ પાડવા માંગો છો તે કયા શીર્ષક હેઠળ આવશે? ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. કયા શીર્ષક હેઠળ આવશે? ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. જ્યારે આપણે સ્ટાઇલ આપવાની છે, જે પણ ટેગને સ્ટાઇલ આપવાની છે, એ કયા બટન ઉપર ક્લિક કરવાથી આવશે? ક્રિએટ સ્ટાઇલ રૂલ. કયા બટન ઉપર ક્લિક કરવાથી? ક્રિએટ સ્ટાઇલ રૂલ. હું બોલું છું એ બધા સવાલના જવાબ બોલું છું. તમે વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને જોજો અને શેર કરવા પ્રયત્ન કરજો, એટલા માટે કે આનો લાભ ઘણા બધા વિદ્યાર્થીને મળશે. હું જે બોલું છું એ બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે તે અને કઈ રીતે પૂછાયેલા છે તે, એ બંનેને મિક્સ કરીને સમજાવું છું. તમને સમજણ બી પડી જશે, ક્વેશ્ચન કેવી રીતે આવશે એ બી ખ્યાલ આવી જશે. પછી આપણી પાસે MCQની PDF તો છે જ, એ તમે રીડ કરશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે. પહેલાં મારા વિડીયો જોઈ લેવાના અને પછી તમારે MCQ સોલ્વ કરવાના, એટલે તમારો ઓટોમેટિક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને કોમર્સવાળા માટે તો મેં તમને કીધું જ છે, એક અઠવાડિયું છે. એક અઠવાડિયું વિડીયો જોઈને બી તમે ભણશો ને તો બી 100 આઉટ ઓફ 90 અપ તો આવી જ જશે. 100માંથી 90ની ઉપર આવી જ જશે જો વિડીયો કમ્પ્લીટ જોઈને જશો તો. બરાબર ને? પછી વિડીયોની હાથે બીજું નહીં જોવાનું, IG FB એનો યુઝ નહીં કરવાનો. પછી અમુક તો એવું હોય કે પેલું બટન આવે 3 બટન નીચે, એમાં પેલું 3 લાઇનવાળું બટન આવે ને, એ સૌથી વધારે ઉપયોગ આવે. ઘણા બધાના મોબાઈલમાં 3 લાઇન આવે બટનમાં નીચે ડાબી બાજુ, એનો ઉપયોગ વધારે કરે, કારણ કે એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં જવાય ને. હસવું બહુ આવે છે તમને. ઓકે, ચાલો હવે જો જેના ઉપર સ્ટાઇલ લાગી પડવાની છે એ કયા શીર્ષક હેઠળ આવે છે? ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. આ એનો ડાયલોગ બોક્સ છે. ઓકે, કદાચ જનરલ નોલેજ માટેનો એક ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાતો નથી પણ જનરલ નોલેજ માટેનો ક્વેશ્ચન છે. ઓલ ઓવર વર્લ્ડમાં આ એક વાક્ય એવું છે ઇંગ્લિશનું કે જેમાં આખી ABCD આવી જાય. તમે જોઈ શકો છો, ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. આ એક વાક્ય એવું છે કે જેમાં આખી ABCD આવી જાય. ઓકે, આ ટોપિક ટેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી આવે છે. હવે એક સવાલ મારા મગજમાં બેઠો છે. સવાલ સાંભળજો, ધ્યાનથી સમજજો. CSS
જોઈને જ બોલવાનું છે તમારે, હું ખસી જાઉં છું, જોઈને જ બોલવાનું છે. CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ ટેબ હેઠળ કેટલા વિકલ્પો આવે છે? કદાચ તમને સ્ક્રીન પર ન દેખાય તો ચોપડી તો છે જ, અને ચોપડીમાં લખ્યું જ છે આ બધા ટોપિક. ઓકે, એટલે તમે જોઈ લો, પેજ નંબર 29 પર છે જ 29 અથવા 30 પર પછી જ આપ્યું જ છે. તો પરીક્ષામાં સવાલ પૂછે કે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં કયા ટેક્સ્ટ ટેબ હેઠળ કેટલા વિકલ્પો આવશે? તો કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. પહેલું આવશે અનસ્પેસિફાઈડ. મારી ટેક્સ્ટ બુકમાં બાજુમાં લખ્યું જ છે. અનસ્પેસિફાઈડ આવે એટલે યાદ રાખવાનું, એક પણ ફોન્ટ ન આવે. બીજો ઓપ્શન આવશે પ્રી ડિફાઇન, પૂર્વ નિર્ધારિત ફોન્ટ જ આવે. ત્રીજો ઓપ્શન આવશે યુઝ કસ્ટમ ફોન્ટ ફેમિલી, તમામ ફોન્ટ આવશે. સવાલ આ હિસાબે બી નીકળે કે ટેક્સ્ટ ટેબ હેઠળ કયો વિકલ્પ પસંદ કરવાથી પૂર્વ નિર્ધારિત ફોન્ટ જ આવે છે? તો કયો વિકલ્પ પસંદ કરવાથી? પ્રી ડિફાઇન. ઓકે, ચાલો, આ બધા કન્સેપ્ટ છે. ટેક્સ્ટ ડેકોરેશનમાં કેટલા વિકલ્પ આવશે? 5. ટેક્સ્ટ ડેકોરેશનમાં કેટલા વિકલ્પ આવશે? 5. ક્લિયર? આ ટોપિક ધીમે ધીમે આગળ વધતા જઈએ. એના પછી લખ્યું છે તે જુઓ. આ સવાલ બી પૂછાયેલો છે કે ચારે બાજુ, એ ટોપિક સમજીએ પહેલાં બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ ટેબ ઉપર તમે ક્લિક કરશો. મેં સ્કૂલમાં સવાલ કાઢેલો કે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં, સવાલ બહુ મસ્ત છે. CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ઓપેસિટી વિકલ્પ, કયો વિકલ્પ? ઓપેસિટી. જો દેખાય છે ઓપેસિટી વિકલ્પ. ઓપેસિટી વિકલ્પ કયા ટેબમાં આવે છે? તો કયા ટેબમાં આવશે? બેકગ્રાઉન્ડ. તમને કે સર આટલું બધું નાનું નાનું બોર્ડ પૂછે છે, પણ પૂછાયેલું છે. પેપર કાઢવાવાળા વ્યક્તિ હોય ને, એ જો મારા જેવા આવી ગયા હતા ને ચા પીને બેઠેલો હોય મારી સરનેમની જેમ, તો પેપર જબરદસ્ત નીકળે. એટલે આ હિસાબે કાઢે. તમને પેપર જોઈતો તો મને મારી પાસે કોન્ટેક્ટ કરજો, નિમેશનો કોન્ટેક્ટ કરજો. પેપર બી હું આપીશ આગળના વર્ષોના. બધું જ મટીરિયલ છે. અમારી ખાલી એક જ અપેક્ષા કે તમે માર્ક્સ લાવો, બસ, બીજી કોઈ અપેક્ષા નથી. ચાલો, બેકગ્રાઉન્ડ ટેબમાં કયો વિકલ્પ આવશે? ઓપેસિટી. એના પછીનો કન્સેપ્ટ છે, આ સવાલ બોર્ડમાં બહુ પૂછાય છે. ટેક્સ્ટ ટેબ હેઠળ ચારે બાજુ એક સમાન પ્રકારની સીમારેખા દર્શાવવી હોય તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે? ઓલ 4 sides use same border style. All 4 sides use same border style. સવાલ આ હિસાબે બી નીકળે કે ઓલ 4 sides use same border style વિકલ્પ પસંદ કરીએ તો કયો વિકલ્પ એક્ટિવ રહે છે? તો યાદ રાખજો, કયો વિકલ્પ એક્ટિવ રહે છે? ખાલી ટોપ. ખાસ યાદ રાખજો, ઓલ 4 sides યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ વિકલ્પ પસંદ કરીએ તો કયો વિકલ્પ એક્ટિવ રહે છે, એટલે કે કાર્યરત રહે છે? તો કયો આવશે? ટોપ. સવાલ પૂછાયેલા છે, જે સવાલ છે તે જ બધા સમજાવતો જાઉં છું, એટલે તમારો એકદમ ક્લિયર કટ થઈ જશે. સમજ પડે છે આમાં? ફાઇનલ. એના પછી હવે આ સવાલ પૂછાય, તમે જે સ્ટાઇલ આપી છે, શબ્દ બોર્ડ સાંભળજો, તમે જે સ્ટાઇલ આપી છે એ સ્ટાઇલ બધા જ કઈ ટેબમાં દર્શાવવામાં આવશે? જનરલ ટેબમાં. ફરી એક બોલું છું, તમે જે સ્ટાઇલ આપી છે એ તમામ સ્ટાઇલ કઈ ટેબમાં દર્શાવવામાં આવશે? જનરલ ટેબની અંદર. ક્લિયર? એના પછીનો જે ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ. મેં વિદ્યાર્થી મિત્રો તમને હમણાં જ કીધું, CSSનો કન્સેપ્ટ પૂરો થઈ ગયો. CSS આટલું જ છે, પાઠ્યપુસ્તકમાં બી CSS આટલું જ આપ્યું છે. હવે જાવાસ્ક્રિપ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જેણે મારું પ્રેક્ટિકલનો વિડીયો કમ્પ્લીટ જોયો હશે ને, એને જાવાસ્ક્રિપ્ટ 10 જ મિનિટમાં આવડી જશે. કારણ કે વિડીયોની અંદર કમ્પ્લીટલી બધું જ એક્સપ્લેન કર્યું છે. પહેલાં પ્રેક્ટિકલનો વિડીયો જોજો અને પછી થિયરીને સમજવા પ્રયત્ન કરજો. કેવી રીતે બોર્ડમાં સવાલ પૂછાય છે તો સમજવા પ્રયત્ન કરીએ.
જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કોણે શરૂઆત કરી? નેટસ્કેપ. જો વિદ્યાર્થી મિત્રો આમાં બહુ ગૂંચવાય છે. જાવાસ્ક્રિપ્ટ શબ્દ તો યાદ રાખવાનું નેટસ્કેપ, અને જાવા પ્રોગ્રામિંગ આવે ચેપ્ટર 7 તો યાદ રાખવાનું સન માઇક્રો સિસ્ટમ. ફરી વખત બોલું છું, જાવાસ્ક્રિપ્ટ શબ્દ તો શું યાદ રાખવાનું? નેટસ્કેપ. અને જાવા પ્રોગ્રામિંગ આવે તો શું યાદ રાખવાનું? સન માઇક્રો સિસ્ટમ. તમારી જાણકારી માટે કહી દઉં તો નેટસ્કેપ નેવિગેટર નામનું એક વેબ બ્રાઉઝર હતું વર્ષો પહેલાં. જેવું મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, એવું નેટસ્કેપ નેવિગેટર નામનું એક વેબ બ્રાઉઝર ચાલતું હતું, બહુ ફેમસ હતું. 2005-6ની અંદર તો બહુ વધારે વર્ક કરતું હતું. તમને કદાચ એમ સર અમારો બોન્ડ બી નહીં થયો હતો. ઇટ્સ ઓકે, પણ મારા અનુભવ પ્રમાણે હું કહું છું જાણકારી માટે. તો નેટસ્કેપ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. HTML વડે શું થાય? સવાલ પૂછાય, શેના વડે માત્ર સ્થિત અને અપરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકાય છે? HTML વડે. અથવા સવાલ આ હિસાબે નીકળે કે HTML વડે માત્ર કેવા પ્રકારના વેબ પેજ બનાવી શકાય છે? તો સ્થિર અથવા અપરિવર્તનશીલ. એટલે HTMLમાં બનાવેલું વેબ પેજ તમે ઇન્ટરેક્ટિવ નહીં હોઈ શકે. બની ગયું, જોઈ લીધું, પાઠાપૂરી. જાવાસ્ક્રિપ્ટમાં ઇન્ટરેક્ટિવ. ઇન્ટરેક્ટિવ એટલે કેવું? એકબીજા સાથે વાતચીત કરી શકે. મીન્સ કે તમે લખો છો, ખોટું લખ્યું તો મેસેજ આપે. ધેટ મીન્સ ઇન્ટરેક્ટિવ. જાવાસ્ક્રિપ્ટ ગતિશીલ વેબ પેજ બનાવે છે. નીચેનામાંથી શેના દ્વારા ગતિશીલ વેબ પેજ બને છે? તો જાવાસ્ક્રિપ્ટ દ્વારા. HTMLમાં સંવાદન ઉમેરે છે. આ સવાલ પૂછાઈ શકે કે વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જાવાસ્ક્રિપ્ટ. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે. વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? જાવાસ્ક્રિપ્ટ. ફોર્મની યથાર્થતા ચકાસવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જાવાસ્ક્રિપ્ટ. સવાલ બોલતો જ જાઉં છું એટલે કમ્પ્લીટ લાઈન ટુ લાઈન તમને સમજ પડશે. હવે યાદ રાખજો, જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ, સવાલ આવું પૂછાઈ શકે, શેનો ઉપયોગ કઈ બાજુની યથાર્થતા ચકાસવા માટે થાય છે? તો ક્લાયન્ટ બાજુની. ક્લાયન્ટ એટલે કોણ? આપણે પોતે. ક્લાયન્ટ એટલે કોણ? આપણે પોતે. વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત ટોપિક છે, જરા બી બોર થાય એવા નથી. મજા બી આવશે ને કંટાળો બી જરા બી નહીં આવશે. કારણ કે અમુકને કેવું હોય કે વિડીયોની અંદર તમે થોડુંક વચમાં કંઈક ચણા મમરા ખાવાની ઈચ્છા થઈ જાય, કંઈક સ્કીપ કરવાની ઈચ્છા થઈ. આપણે સ્કીપ કરવાની જરૂર કે એક એક વાક્યને બહુ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. ઊંઘ આવડે તો બગાસું ખાઈ લેજો ને પાછું વિડીયોમાં ધ્યાન આપજો. બરાબર? આમ તો 3 કલાકનું મૂવી જોયું. બરાબર? પુષ્પા 2 પણ એમાં કંટાળો નહીં આવે, આમાં મજા આવે. આ થોડુંક કંટાળો આવે. કેમ? વિષય બહારનું છે ને એટલે. તો ધ્યાન આપજો. તેનો ઉપયોગ ક્લાયન્ટ બાજુની યથાર્થતા ચકાસવા માટે બી કરવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ કે કેસ સેન્સિટિવ. કેસ સેન્સિટિવ એટલે શું? કેપિટલ લેટર અને સ્મોલ લેટરને કેવું ગણશે? અલગ અલગ. કેપિટલ લેટર અને સ્મોલ લેટરને કેવું ગણશે? અલગ અલગ. એટલે આ ખાસ યાદ રાખજો. કયા ટેગની વચ્ચે દર્શાવવામાં આવશે? હેડ અથવા બોડી. જાવાસ્ક્રિપ્ટની શરૂઆત કયા ટેગ વડે થાય છે? સ્ક્રિપ્ટ અને /સ્ક્રિપ્ટ ટેગ વડે. કઈ ટેગ વડે? સ્ક્રિપ્ટ અને /સ્ક્રિપ્ટ ટેગ વડે. એના પછી લખ્યું છે આ જાવાસ્ક્રિપ્ટના ઉપયોગો છે. આટલી જગ્યાએ આપણે જાવાસ્ક્રિપ્ટનો મોટે ભાગે ઉપયોગ કરી શકીએ, જે હજી સુધીમાં બોર્ડમાં પૂછાયું અને પૂછાઈ શકે એવું પણ નથી, એટલે હું એને સ્કીપ કરું છું. એના પછી જો આ જો આ પાછું નિમેશ સર નવું લાવ્યા છે નીટ મારા માટે, સાયન્સવાળા માટે નીટ. કારણ કે નીટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો ગુજરાત બોર્ડ પર ધ્યાન આપે. જેને મેડિકલમાં જવું જ છે એના માટે નીટ ફાઇનલ છે. બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર. એટલે નીટવાળા માટે જે નિમેશ સર એક આખો ક્રેશ કોર્સ લાવવાના છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને. ઓનલાઈન કોન્ટેક્ટ કરવો હોય તો નિમેશ સરનો કોન્ટેક્ટ કરજો, ઓફલાઈન માટે પણ નિમેશ સરનો કોન્ટેક્ટ કરજો. ઓકે, આખી ટીમ છે એમની. બરાબર? એના પછીનો કન્સેપ્ટ છે, જુઓ, વિધેય. આ સવાલ પૂછાઈ શકે આ હિસાબે. નિશ્ચિત કાર્યને પાર પાડતા અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય. ખાસ યાદ રાખજો, નિશ્ચિત કાર્યને પાર પાડતા અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને આવું પૂછાય. અહીંયા ખાસ સમજો, નિશ્ચિત કાર્યને પાર પાડતા એટલે શું? કોઈ ચોક્કસ કાર્ય કરવું છે તે, અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેને શું કહેવામાં આવશે? વિધેય. વિધેયને બે કયા નામથી ઓળખવામાં આવશે? રૂટીન. હવે વિધેય દર્શાવો મેં તમને યાદ કરજો પ્રેક્ટિકલ. આપણે લખેલું ફંક્શન VF, યાદ હોય તો
ખબર રિટર્ન વીએફ લખીને આપણે લખેલું જાવાસ્ક્રિપ્ટના સોર્સ કોડની અંદર મેં સમજાવેલું જ છે. વિધેયના કેટલા પ્રકાર આવશે? 2. એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન અને એક કયું ફંક્શન? ઇનબિલ્ટ ફંક્શન. વેરી ગુડ. એક કયું આવશે? યુઝર ડિફાઇન, આપણે તૈયાર કરેલું ફંક્શન, બરાબર છે. અને ઇનબિલ્ટ એટલે શું? પહેલેથી તૈયાર કરેલું છે તે જ ફિક્સ કાર્ય કરે. તો ફંક્શનને ડિક્લેર કરવા માટે કયો કીવર્ડ આવશે? ફંક્શન કીવર્ડ. કયો કીવર્ડ આવશે? ફંક્શન કીવર્ડ. હવે યાદ રાખજો, જાવાસ્ક્રિપ્ટનો જે કોડ લખવાનો આવે એ બ્લોકને શેમાં દર્શાવવામાં આવે? છગડીયા કૌંસમાં. છગડીયો કૌંસ આવે એટલે બ્લોક શબ્દ યાદ રાખવાનો. છગડીયો કૌંસ એટલે શું યાદ રાખવાનું? બ્લોક શબ્દ, અથવા બ્લોક શબ્દ યાદ રાખવાનું, છગડીયો કૌંસ. કારણ કે જાવા પ્રોગ્રામિંગમાં બી આવશે પાછું. પછી તે વખતે તમને કહેશો અમારી બદામ પૂરી થઈ ગઈ, એવું કરતા નહીં, મજા આવશે. કયું વિધેય? કયું વિધેય એ આંતરપ્રસ્થાપિત વિધેય છે? તો કયું આવશે? અલર્ટ. કયું આવશે? અલર્ટ. એલર્ટ નહીં બોલવાનું, અમુક તો એલર્ટ અલર્ટ આવે. અલર્ટ એટલે આપણે આમ કહે ને અલર્ટ થઈ જાઓ, એના જેવું. તે અલર્ટ બોક્સમાં દર્શાવવામાં આવશે. કયું વિધેય? વિધેયનો અમલ અટકાવી નિશ્ચિત કિંમત પરત કરે છે તો રિટર્ન. અથવા રિટર્ન વિધેયનું કાર્ય શું છે? વિધેયનો અમલ અટકાવીને ક્રિયા દર્શાવવાનું. હવે વિધેયનો અમલ, ધ્યાન રાખજો, આ શબ્દ મારે તમને થિયરીમાં સમજાવવાનો રહી ગયો હતો, પ્રેક્ટિકલમાં સમજાવવાનો રહી ગયો હતો. તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો, ધેટ મીન્સ ઇવેન્ટ, ઘટના. અને એના માટે આખો કોડ લખેલો, ધેટ મીન્સ ઇવેન્ટ હેન્ડલર, ઘટના સંચાલક. એટલા માટે હું કહું છું, તમે મારા પ્રેક્ટિકલના વિડીયો જોજો ને તો કમ્પ્લીટલી થિયરી આવડી જ જશે. પ્રેક્ટિકલના વિડીયોને 3 થી 4 વખત જોવા પ્રયત્ન કરજો. એક વખતમાં પ્રેક્ટિકલ જોઈને કરશો તો આવડી નહીં જાય, ભૂલ થશે ને થશે જ. આખું કોડિંગનું બી મેં તમને સમજાવ્યું છે. પ્રેક્ટિકલની PDF જોજો તો બી હું તમને આપીશ, સ્ટેપ બાય સ્ટેપ બધું જ લખ્યું છે. તમારે કરવાનું છે. તમને તકલીફ પડે તો હું તો છું જ, મારો કોન્ટેક કરજો, બરાબર. નંબર બી આપ્યો છે મેં મારો પહેલા વિડીયોમાં, બરાબર. તો મારો નંબર કોન્ટેક કરીને બી મળજો. મારી PDF આવશે, એમાં બી છેલ્લે નીચે નંબર છે, એનો કોન્ટેક કરજો. મેક્સ ટુ મેક્સ ઉપયોગ કરી લેજો. મેં તમને કીધું ને 2 GB નેટ એક દિવસ માટે પૂરું કરવા માટે આપણે 699 799 પ્લાનને બી ઉપયોગ કરી લઈએ. આ ફ્રીમાં છે, ફ્રીનો ઉપયોગ કરવાનો વધારે, બરાબર. ચલો, રિટર્ન વિધેય એ વિધેયનો અમલ અટકાવી નિશ્ચિત કિંમત પરત કરે છે. વિધેયનો અમલ કોઈ ઘટના દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલવામાં આવે ત્યારે કરવામાં આવે છે. ઘટના એટલે સબમિટ બટન પર તમે જે ક્લિક કરો છો એને શું કહેવામાં આવશે? ઘટના. હવે આટલી બધી ઘટના છે, સવાલ કઈ રીતે નીકળે? ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના આવશે? એબોર્ટ. રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે કઈ ઘટના આવશે? બ્લર. ફોર્મના કોઈ ઘટક ઉપર ક્લિક કરવામાં ત્યારે કઈ ઘટના આવશે? ક્લિક. ઓકે, આ સવાલ બોર્ડમાં પૂછાયેલા છે. ટેક્સ્ટબુક ખાસ કરીને મંગાવી લેજો. મારી અંડરલાઇન કરેલી ટેક્સ્ટબુક ખાસ મંગાવજો. આ બધું જ એટલું મસ્ત અંડરલાઇન કર્યું છે ને, એટલું જ વાંચવાનું છે. કારણ કે હું છે ને મોજૂરી નહીં માનું, હું સ્માર્ટ વર્કમાં માનું. અને સ્માર્ટ વર્ક મેં એવી રીતે કર્યું છે, રદ કરવું એ મેઇન શબ્દ છે, એની નીચે જ અંડરલાઇન કરી છે. નિષ્ક્રિય કરવું એ શબ્દ મેઇન છે, એવા નીચે જ મેં અંડરલાઇન કરી છે. યાદ રાખો, એ નિષ્ક્રિય એટલે બ્લર, રદ કરવા એટલે એબોર્ટ. એવું હું આખું અંડરલાઇન નથી કરાવતો. જે મેઇન વર્ડ છે ને તે અંડરલાઇન પકડવાના. થોડીક બુદ્ધિ વાપરવાની. બદામ ખાવ છો ને તો બદામના પૈસા વસૂલ કરવાના. તમને કે સર બધી જગ્યાએ પૈસા તમે વસૂલ કરાવો છો, તો કરવા તો પડે ને. હોટલમાં આપણે પનીરની ડીશ સબ્જી મંગાવીએ તો છેલ્લે એવું ખાઈ લઈને તો જ્યારે પેલો પ્લેટ લઈ જાઓ ને ત્યારે એને વિચાર આવે કે આ પ્લેટને વોશ કરું કે ડાયરેક્ટ બીજાને સર્વ કરી દઉં. એટલું ક્લીન કરીને આપે, એટલા જબરજસ્ત ટેલેન્ટેડ હોય ને. અમુકના તો લોજિક જબરજસ્ત હોય. આ બધી ઘટના છે, આ ઇમ્પોર્ટન્ટ છે, રીડ કરજો. ટેબલ છે ચોપડીમાં. ઓકે, એના પછી આ છે વેરિયેબલ. ચલ, જવાનું નહીં, અમુક તો ચલ એટલે કે જાય. વેરિયેબલ એટલે શું? જેમાં કિંમતને સાચવવા માટેને શું કહેવામાં આવશે? વેરિયેબલ. વિગતોનો સંગ્રહ કરતા સંગ્રાહકને શું કહેવામાં આવશે? ચલ. જાવાસ્ક્રિપ્ટમાં ચલ એક કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે મેં તમને સમજાવેલું, કેપિટલ લેટર અને સ્મોલ લેટર કેવું ગણશે? અલગ અલગ. ચલમાં શું આવશે? અંક આવશે, સ્ટ્રિંગ આવશે કે લખાણનો સમાવેશ કરી શકાય છે. કયા કીવર્ડનો ઉપયોગ કરી ચલ ડિક્લેર કરવામાં આવશે? વેર. આ બી મેં પ્રેક્ટિકલમાં સમજાવ્યું છે.
કયા કીવર્ડનો ઉપયોગ કરીને વેરિયેબલ દર્શાવવામાં આવશે? તો વેર. આ બધા વેરિયેબલના પ્રકાર. આમાં જો આ વેરિયેબલ ડિક્લેર કરવા માટેનો શબ્દ, આ વેરિયેબલનું નામ અને આ વેરિયેબલની વેલ્યુ. ઓકે. એના પછી છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, પેજ નંબર 38 અને 39. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ 38 અને 39. મેં તમને ઉદાહરણ આપેલું, પ્રેક્ટિકલના વિડીયોમાં જોજો. ઉદાહરણ આપેલું 3 છોકરીનું નામ બોલો, એકતા, આરતી અને પ્રણાલી, અને એ ત્રણે પાસે ગેજેટ્સ અલગ છે. એ ઉદાહરણને 2-3 વખત સાંભળજો અને સાંભળ્યા પછી વિચારજો કે સર શું કહેવા માંગે છે. બરાબર છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં કે ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. શેના દ્વારા? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ દ્વારા. બ્રાઉઝરના વિવિધ વિભાગોને શું કહેવામાં આવે છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, એટલે કે BOM. ઓકે. આ બધા બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ કયો છે? વિન્ડો. ઓકે. એના પછી નન નંબર, જો પેજ નંબર 39 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેજ નંબર 39 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું આમાં ઓવરવ્યૂ જ લઉં છું. પેજ નંબર 39 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા પ્રયત્ન કરજો. નન એટલે કે નોટ અ નંબર. આંકડાકીય પ્રકારની કિંમત જો દાખલ કરી ન હોય, આંકડાકીય પ્રકારની કિંમત જો દાખલ ન કરી હોય તો મેસેજ આવે. તો અહીંયા લખ્યું છે, જો આંકડાકીય પ્રકારની કિંમત ન દાખલ કરી હોય તો મેસેજ આવે. તો જો લખ્યું છે આંતર પ્રસ્થાપિત વિધેય છે, પણ ન ના હિસાબે લખવાનું છે. પ્રેક્ટિકલમાં મેં કીધું જ છે 2 N કેપિટલમાં જ આવવા જોઈએ. જો આંકડાકીય કિંમત ન હોય તો ટ્રુ આપશે, જો આંકડાકીય હોય તો ફોલ્સ આપે. સાચી જ વાત છે. આંકડાકીય ન હોય તો જવાબ શું આવે? ટ્રુ. કેમ કે નોટ અ નંબર સિવાયની કિંમત દાખલ કરી તો જવાબ તો શું આવવાનો? ટ્રુ આવવાનો. નંબર વાળી દાખલ કરો ફોલ્સ આવે. તમે છે નંબર શબ્દ પકડીને નહીં ચાલતા. નોટ અ નંબર એ શબ્દ બી ઇમ્પોર્ટન્ટ છે. નંબર સિવાયની દાખલ કરી છે તો ફોલ્સ, સોરી ટ્રુ. નંબર વાળી દાખલ કરી છે તો ફોલ્સ. ઓકે. જો ઇઝ નન 1 2 3 લખ્યું છે તો ફોલ્સ, કારણ કે 1 2 3 સંખ્યા છે. ઇઝ નન હેલો લખ્યું છે તો ટ્રુ, કેમ કે હેલો સંખ્યા નથી. ઓકે. આ આખું તમને નીટનું સમજાવી દીધું. આની અંદર એક ટોપિક બાકી છે, ફોકસ પદ્ધતિ. એક છેલ્લો ટોપિક. ફોકસ પદ્ધતિનું કાર્ય શું છે? તમારું કર્સર એ ખાનામાં લાવવું હોય, એટલે કે તમારી કોઈ ફિલ્ડમાં વિગત ભરવાની બાકી રહી ગઈ છે અને એ વિગત ભરવાની બાકી રહી, જો કર્સરને એ ખાનામાં લાવવું હોય તો કઈ મેથડ વપરાશે? ફોકસ. બાકી બધું પ્રેક્ટિકલ મેં તમને પ્રેક્ટિકલ બેઝમાં સમજાવી દીધું છે. એરે કોને કહેવાય એ બી ટોપિક મેં અંદર આવડી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું વિચારું છું, મને એવી આશા છે કે પ્રકરણ 2 CSS અને જાવાસ્ક્રિપ્ટ તમને સમજણ પડી હશે. સવાલ કઈ રીતે નીકળ્યા એ બી સમજાવવું છે. પ્લસ હજુ હું PDF જે છે એનો એક દિવસ આપણે એવું રાખવાનું છે, એક વિડીયો એવો બનાવવાનો છે જેમાં બધા જ પાર્ટના MCQ આવી જાય, તમને કમ્પ્લીટ મગજમાં બેસી જશે. પહેલા પાર્ટના દરેક પાર્ટના હું 50 MCQ કરાવીશ. દરેક પાર્ટના હું 50 MCQ કરાવીશ. પહેલાં વિડીયો જોઈ લેશો એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે. તો આપણે નેક્સ્ટ હવે ચેપ્ટર 3 માટે મળીશું. ત્યાં સુધી આ વિડીયોને નિહાળો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.